એપિસોડમાં આપણે એફડીની વાત કરવાના છીએ. ઓલરેડી એફડી એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ફિક્સ ડિપોઝિટ, એક ફિક્સ એમાઉન્ટ કે ફિક્સ રકમ આપણે કોઈ બેંકમાં મૂકીએ છીએ કે જમા કરાવીએ છીએ અને સમય જતાં 8-10 વર્ષે આપણે જ્યારે રિટર્ન ઉપાડતા હોઈએ છીએ ત્યારે એ જ રકમ આપણને વ્યાજ સાથે પરત મળતી હોય છે. આવી જ કંઈક વાત હું તમને ખેતીની સાથે સાથે કરવાનો છું કે જેમાં તમે એફડી કરી શકો. હા મિત્રો, તમે ઓલરેડી મને ગામડામાંથી જોઈ રહ્યા છો અને જો તમે ખેતીની સાથે સંકળાયેલા છો તો જ આ વિડીયો તમારા માટે છે, તો જ તમારો સમય આપીને આ વિડીયો જોજો, કારણ કે આ વિડીયો તમારા કામનો છે. બાકી જો તમારી જોડે ખેતી નથી તો તમારે આ જગ્યાએ પોતાનો સમય આપવાની જરૂરિયાત નથી, કારણ કે હું જે પણ એફડીની વાત કરવાનો છું એ ક્યાંક ને ક્યાંક ખેતી સાથે સંકળાયેલી એફડી છે. મિત્રો, નિસંકોચપણે તમારા મનમાં એવો સવાલ થતો હશે કે આપણે ખેતી જોડે સંકળાયેલા છીએ તો યાર આપણે એફડી કઈ રીતના કરી શકીએ. હા, એ તો સવાલ જ છે, કારણ કે આપણે મિડલ ક્લાસ માણસો એવા છીએ કે જેની જે પણ જરૂરિયાતો હોય છે પૂરી કરવા માટે આપણે ક્યાંકથી ઉછીના પાછીના યા તો ગમે તે વ્યવહાર કરીને પણ પોતાનું કામ સરકાવતા હોઈએ છીએ. ત્યારે આપણી જોડે કોઈ મૂડી હોતી નથી કે જેમાં 50,000 કે લાખ રૂપિયા હોય અને આપણે એને એકઠી મૂકી દઈએ બેંકમાં અને સમય જતાં આપણને 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પછી આપણને એ મૂડીબંધ વ્યાજ સાથે પૈસા પાછા મળે. પણ હું તમને આજની જે પણ આપણે ખેતી કરીએ છીએ એ ખેતી સાથે તમે એક એફડી એવી કરી શકો કે આવતા 5-7 વર્ષ પછી તમને એક મૂડી થઈને મળે. અને હા મિત્રો, એ જગ્યાએ તમારે રોકાણ પણ એટલું જ કરવાનું છે કે ના જેવું માત્ર ને માત્ર 100 થી 1000 રૂપિયા રોકાણ કરવાનું છે. એ કઈ રીતે કરવાનું છે, કઈ જગ્યાએ કરવાનું છે, હું સંપૂર્ણ ડિટેલ તમને જણાવું. જે પણ આપણે ખેતી કરતા હોઈએ છીએ એના જે પણ શેડાપાળી હોય છે ત્યાં આપણે જે પણ જંગલી પશુનો ત્રાસ હોય છે કે બીજા કોઈ પશુનો ત્રાસ હોય છે કે કોઈ પણ હોય, આપણે વાડ કરતા હોઈએ છીએ. મિત્રો, આ જે પણ વાડ કરીએ છીએ ક્યારેક કાંટાળી કરતા હોઈએ છીએ, ક્યારેક પોતાની સુવિધા અનુસાર કે પૈસા અનુસાર આપણે ફેન્સિંગ પણ કરતા હોઈએ છીએ. પણ એની સાથે સાથે જે પણ શેડાપાળી માત્ર ઘાસ જ આપણને આપતા હોય છે, પણ એ શેડાપાળીમાં જે પણ જગ્યા રોકાયેલી છે એ જ જગ્યામાં, હા મિત્રો તમે ધ્યાનથી સાંભળજો, કારણ કે હું તમને શોર્ટ ટાઈમમાં પણ સારી એવી આવક આપે એવા ઓલરેડી મેં ઘણા એપિસોડમાં ઉપાયો જણાવ્યા છે. પણ એની સાથે સાથે થોડા લોંગ ટર્મ એટલે કે સમથિંગ 7 થી 10 વર્ષના સમય પછી આપણને જે પણ એક એફડી તરીકે પૈસા રિટર્ન મળવાના છે એ સામઠી એવી મૂડી મળી શકે એવું ઘણી બધી સંભાવનાઓ વધી જતી હોય છે. ખેતી જ્યારે ઘણી બધી ખર્ચાળ થઈ ગઈ છે ત્યારે હું તમને એવું નિવેદન નથી કરી રહ્યો કે તમારા ખેતરમાં તમે આંબાવાડિયું કરો કે પછી લીંબુની વાડી કરો કે ના મિત્રો, હું તમને માત્ર ને માત્ર શેડાની જે પણ પાળી હોય છે કે શેડો હોય છે એના પરની એક એવી ખેતીની વાત કરવા જઈ રહ્યો છું કે જેમાં તમે ચંદન વાવી શકો. ઓલરેડી મેં ઘણા એપિસોડમાં કીધું છે કે જેમાં તમે શાક કરી શકો, યા તો લીંબુના છોડ કરી શકો, યા તો સરગવો કરી શકો, કે જેમાં લીંબુ અને સરગવો એક એવી વનસ્પતિ છે જે ઓછા ટાઈમમાં તમને એક વાડનું તો કામ થશે જ, તમારા શેડા પર તમે જો એની રોપણી કરો છો તો ખેતરની સુરક્ષાનું તો કામ થશે જ, પણ એની સાથે સાથે એક આવક પણ સમથિંગ 6 થી 12 મહિનામાં સ્ટાર્ટઅપ થઈ શકે છે જો તમે કરો છો તો. અને એની સાથે સાથે હું તમને એક બીજા એક્સ્ટ્રા ઉપાય એવા બતાવું કે જેમાં તમે રતનજ્યોત, કણજી છે, ખેરીઓ છે, યા તો સીમળો છે, આ એવા વૃક્ષો છે કે જેનું સમય જતાં ઘણું બધું વેલ્યુ વધી જતું હોય છે. એટલે કે એના પૈસા જે પણ હોય છે આપણે જ્યારે એનો છોડ લેવા જઈએ છીએ તો સમથિંગ એની કિંમત મિનિમમ 15 થી 20 રૂપિયા હોય છે, પણ જ્યારે ઉછરીને એ મોટો થઈ જતો હોય છે અને એનો ઘેરાવો મિનિમમ ફૂટ 1.5 ફૂટ, મારા અંદાજ મુજબ મિત્રો કહું છું, મને ચોક્કસલી ખ્યાલ નથી, પણ એટલો ભાવ થઈ જતો હોય છે સમથિંગ. એ 5-7 વર્ષ જો તમે રહેવા દો છો એ છોડને તો એ છોડ જે વટવૃક્ષ કે મોટું વૃક્ષ બની ગયું હોય છે અને પછી જો તમે એને સેલિંગ કરો તો તમારા આજના જે 100 રૂપિયાનું રોકાણ છે એ આવતા 5-7 વર્ષ પછી તમને હજારોની કે લાખોની આવક આપી શકે. હવે એ એના પર ડિપેન્ડ કરે છે કે તમે કેટલા વૃક્ષો વાવ્યા છે, કેટલા છોડ ઉછેર્યા છે, તો એના આધારે તમારી આવક નક્કી થઈ શકે છે. પણ ઓલરેડી આપણે એક ચંદનનું જ ઉદાહરણ જોઈએ તો ગુજરાતમાં એવા ઘણા બધા ખેડૂતો છે કે જેમણે ચંદનની ખેતી પણ કરી છે. ઘણા લોકોએ શેડાપાળી પર પણ કર્યા છે કે જે લોકોની આજે અંદાજિત એક કિંમત 10 છોડની પણ લાખોમાં જતી હોય છે. એક જ છોડની વાત કરીએ તો એ વૃક્ષ થયા પછી મિનિમમ 1 લાખ, 1.5 લાખ, 2 લાખ જેવો એનો છોડ. હવે આ ખેર જ વાત કરું તો આપણે એક કાંટાળી વનસ્પતિ તરીકે જંગલમાં જે ઉગેલું ઝાડ જોવા મળતું હોય છે એ જ ખેરની તમે જો ઉછેર કરો છો કે જેને એક વાડ તરીકે ઉછેરો છો, વાડમાં એક વૃક્ષ તરીકે, તો એ ઉછર્યા પછી એનું જે પણ છોડ હોય છે, મારે તમને કહેવાની જરૂરત નથી કે વૃક્ષ બન્યા પછી એનું જે પણ લાકડું હોય છે એમાંથી કાથો બનતો હોય છે અને તમને ખ્યાલ જ છે કે કાથાની કેટલી બધી માર્કેટમાં કિંમત છે. તો એના હિસાબથી જોઈએ તો આવતા 5-7 વર્ષ પછી એક આજનો છોડ એક વૃક્ષ બનીને સારી એવી આવક આપી શકે. મિત્રો, આજે હું તમને એટલું જ કહેવા માંગુ છું કે આપણે એફડી તો ના જ કરી શકીએ કોઈ બેંકમાં, કારણ કે આપણે મિડલ ક્લાસમાંથી આવીએ છીએ તો આપણી જોડે એટલા બધા તો પૈસા નથી જ કે આપણે કોઈ જગ્યાએ બેંકમાં રોકી શકીએ અને વ્યાજ લઈ શકીએ. પણ આ એવી
એફડી છે કે જેવો સિમ્પલ નાનામાં નાનો માણસ માત્ર 1000 રૂપિયાનું રોકાણ કરી અને આવતા 5-7 વર્ષ પછી જો લાખ રૂપિયા કમાઈ શકતો હોય તો તમે પોતે વિચારો કે થોડું સાહસ કરી અને સમથિંગ આપણે 2-3 હજારનું રોકાણ કરીએ છીએ તો આપણી આવક કેટલી થઈ શકે અને એ પણ ભવિષ્ય થોડું ઘણું સુરક્ષિત થઈ શકે જો આજે આ વસ્તુ કરીએ છીએ તો નો ડાઉટ એની પાછળ તમારે એને ઉછેરવા માટે થોડો ટાઈમ તો કાળજી રાખવી જ પડે છે એક બાળકની જેમ, પણ એ ઉછરી ગયા પછી તમને સારી એવી સંભાવનાઓ આવકની વધી જતી હોય છે એફડી તરીકે. તો વેલ મિત્રો આ જગ્યાએ કરીએ એપિસોડનો એન્ડ, અને એપિસોડ જો યોગ્ય લાગ્યો હોય, ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી કરીને જજો. બાકી મળું છું નેક્સ્ટ એપિસોડમાં કંઈક નવી જ માહિતી સાથે મળી. ત્યાં સુધી આપણે મિત્રો મુક્સભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.